તો એકાદ અને એમાં એવું છે મારા મમ્મી છે ને એ મૂંગા બેરા છે જન્મથી, સમજી ગયા? હા એટલે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. એટલે આપણે વ્યવસ્થિત ભલે ઘર સંભાળી શકે ને, ખાલી એને બીજું કઈ કામ નથી કરવાનું, ઘરમાં ધ્યાન દેવાનું, એવી છોકરી જોઈએ, સમજી ગયા આપણે? હા સમજાઈ ગયું. એટલે બધું એને ટૂંકમાં વહીવટ ને બધું સંભાળી શકે ને એ રીતના આપણે પાત્ર હોય ને તો આપણા માટે સારું એમ. બરાબર છે. એટલે જે મમ્મીને પ્રોબ્લેમ છે એ તો જન્મજાત જ હશે ને? હા હા, મારા એને જન્મજાત જ છે, બોલતા નથી, સાંભળતા નથી, એટલે અત્યારે ઓહ. ઘરમાં પછી એકલા હોય, બધું એની ઉપર હોય ને એટલા માટે. ના સાચી વાત છે તમારી. પછી પપ્પાને એવી કઈ તકલીફ હતી? ના, પપ્પાને તકલીફ કઈ નથી, અમને બધાને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, એને મમ્મીને એકને જ છે પહેલેથી. એમ? હા હા હા, બરોબર છે. હા, ના નહીં તો પહેલા કરે. એ કોઈ તો વાત. મુકેશભાઈને તમે પૂછી લેજો, આપણું બધું એને ખ્યાલ જ છે. ના ના 100% મુકેશ કાકા વાત કરી લઈશ પછી. બરાબર. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી દો. એ હા હા. હાજી હાજી. અને સાંભળો એક મિનિટ,